ભુજ શહેરના જૂની રાવલવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા આખલાઓનો ત્રાસ અસહ્ય બની ગયો છે. આ સમસ્યાના કારણે સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ આ વિસ્તારમાં એક મહિલા આખલાની અડફેટે આવતા તેમને ગંભીર ફ્રેક્ચર થયું હતું, જેના કારણે પરિવારે અંદાજે 50,000 થી 60,000 રૂપિયા જેટલો મોટો મેડિકલ ખર્ચ ભોગવવો પડ્યો હતો. જૂની રાવલવાડી મહેશ્વરી સમાજના અગ્રણીઓ અને જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે તંત્ર સામે રોષ પ્રગટ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે ભુજ નગરપાલિકા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાંથી આખલાઓને પકડીને યોગ્ય વ્યવસ્થા કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. આ રજૂઆતમાં વિસ્તારના જાગૃત નાગરિકો અર્જુનભાઈ એડિયા, હમીરભાઈ ગરવા, વીરશીભાઈ માતંગ અને મોહનભાઈ ધુવા જોડાયા હતા અને તંત્રને વહેલી તકે કાર્યવાહી કરવા અપીલ કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ, નિરોણા. જૂની રાવલવાડીમાં છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ વધી ગયો છે. રહેવાસીઓ, નાના બાળકો, મહિલાઓ, રખડતી ગાયો અને આખલાઓના ત્રાસ સહન કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ એક બુઝુર્ગ મહિલાને આખલાએ નીચે પાડી બેનને ફ્રેક્ચર જેવી તકલીફ થતાં એમને ₹50,000ની મેડિકલ ટ્રીટમેન્ટ થઈ અને નગરપાલિકાને જાણ કરતાં ભુજ નગરપાલિકાએ 2 થી 3 દિવસ રખડતા આખલાને ઉપાડવાની પોતાની ફરજ નિભાવી. પણ ખરેખર આપણે જોઈ રહ્યા છીએ કે આખા ગુજરાતના મોટા શહેરોમાં આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે અને અવારનવાર આખલાઓના ત્રાસનો સમાચાર મળતા જ હોય છે. તો મહાનગરપાલિકા કે નગરપાલિકા સાથે ગુજરાત સરકાર પણ આના વિશે વિચારે. થોડા સમય પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા કોર્ટ દ્વારા રાજ્ય સરકારને કહેલ કે કૂતરું કરડે તો રાજ્ય સરકાર વળતર ચૂકવે એવો સુપ્રીમ કોર્ટે સખત વલણ લીધેલ. કોર્ટે રાજ્યોને ભારે વળતર ચૂકવવા કહેલ. સર્વોચ્ચ અદાલતે રખડતા પશુઓ અંગે નિયમોના અમલીકરણમાં નિષ્ફળતા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. એ 2 દિવસ પહેલાંના એક સમાચારમાં હતું. તો આના વિશે નગરપાલિકા, મહાનગરપાલિકા પોતાની જે રખડતા પશુઓ છે કે કૂતરાઓ છે એના પ્રત્યે થોડું ધ્યાન આપે એવી આશા સાથે જય ભારત.